ગુડ મોર્નિંગ બધાને. મારું નામ હર્ષ છે અને હું ડેલી વ્લોગ બનાવું છું. આજ સવારે હે ને સ્કૂલે જતો હતો ને ત્યારે યાદ આવ્યું કે આપણી ઘડિયાળમાં ટાઈમ કેટલા થયા. તો જો ઓલમોસ્ટ 11 વાગી ગયા હતા અને 11 વાગે છે ને આ રોડેથી નીકળવાનું હતું. જો ચોકલેટ પાવડરનું આવડું મોટું ટ્રેક્ટર, ચોકલેટ પાવડરનું ટ્રેક્ટર ત્યાં જતું હોય ને, પણ મારામાં પંચર કેમ રોજ થાય છે. આજ પાછું પંચર થયું ને આજે ટ્યુબ ફાટી ગઈ. આ ટ્યુબ બે તો બહુ કરી. હવે મારે છે ને ઓલી નાના છોકરાની સાયકલ લઈ લેવી જોઈએ. અને પછી આપણે ખાઈ લીધા થોડાક કઠોળ, કેમ કે કઠોળ ખાવા પડે, કેમ કે પછી આપણે જવાનું હતું જીમમાં તો આજ બેક વર્કઆઉટ. અને આ બધા ઊંધા કેમ હાલે? જેથી હું બેક વર્કઆઉટ મારતો ને તેથી આ બધા 50 કિલો ડમ્બેલ લઈને ચેસ્ટ મારતા હોય. જો પેલા લાલભાઈ 50 કિલો ઉપાડ્યા, પછી છે ને નયનભાઈ ઉપાડ્યા, પાછા નયનભાઈ ઉપાડ્યા, પાછા લાલભાઈ ઉપાડ્યા, એવું હાલતું હતું. પછી છે ને મેં પી લીધું મારું વોટરમેલન ફ્લેવરનું શરબત. અને શરબત પીને મને યાદ આવ્યું તીર્થ કેમ નથી દેખાડતો. તીર્થ છે ને જો મારું બેગ લઈને યુટર્ન રમતો હતો. યુટર્નથી યાદ આવ્યું કે ગોંડલમાં છે ને યુટર્ન નામની એક કપડાની દુકાન છે, ત્યાં જાજો. અને ત્યાં જાઓ ને તમને બહુ મસ્ત કપડાં મળશે. જો તમને વિશ્વાસ નહોતો ને તો જોઈ લ્યો. લાગે ને આનંદભાઈ એકદમ હોટ, એવું ન બોલાય. હાલો, એ છે કાંઈ વાંધો નહીં. હું એમ તો હવે તો બોડી બિલ્ડર થઈ ગયો. હાલો તમે હુઈ જાજો. બાય બાય.